એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે જાણીતા ઊંઝા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે। ઊંઝાનું જીરું અને વરિયાળીને ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે જીઆઈ ટેગ મળ્યો છે। આ વૈશ્વિક માન્યતા મળતા ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ, ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। જીઆઈ ટેગ મળવાથી ઊંઝાના જીરું અને વરિયાળીની આગવી ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર ઓળખ મળી છે। હવે ઊંઝાના નામે અન્યત્ર ઉત્પાદિત અથવા તો નકલી માલ વેચવાનું મુશ્કેલ બનશે, જેના કારણે મૂળ ઉત્પાદકો અને ખેડૂતોના હિતોને વધુ સુરક્ષા મળશે। સાથે જ વિદેશી બજારમાં ઊંઝાની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઊંઝા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એજન્સી તરફથી ઊંઝાની જે મુખ્ય જણસી, મુખ્ય ખેતીની પ્રોડક્ટ કહેવાય ઊંઝા જીરું અને વરિયાળી બંનેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્સિસ જીઆઈ ટેગ મળ્યો છે। જીઆઈ ટેગ એ એવી એક પેટન્ટ છે કે જેનાથી બ્રાન્ડ નેમ ઊંઝાનું ઓરિજિનલ પ્રોડક્ટ, જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ જે તે જણસી હોય, જે તે પાક હોય કે પછી કોઈ પણ આર્ટિઝન હોય, એનું ઓરિજિન ક્યાંનું છે એ માટેનું એ ટેગ છે, એ માટેની એ રજિસ્ટ્રી છે અને એનાથી એને ગ્લોબલ ઓળખ મળે છે। ઊંઝા માટે પણ જીરું એ જોઈએ તો સમગ્ર વિશ્વમાં ઊંઝાથી જીરું નિર્યાત થાય છે। ઊંઝામાં ઇન્ડિયામાંથી જે મસાલા પાકની નિર્યાત થાય છે એમાં મરચું, ચીલી પછી બીજા નંબરે જીરાનું નિર્યાત થાય છે અને ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં આપણે જીરું નિર્યાત કરીએ છીએ। જીરુની ગ્લોબલ જીઆઈ ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે। એના જે ભાવ છે, ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20થી 30% ભાવ વધારો પણ મળતો હોય છે। એથી વિશેષ જીઆઈ ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે અને લોકોની ઊંઝા જીરા પ્રત્યેની એક વિશ્વસનીયતામાં પણ વધારો થશે। જીરું વરિયાળીનો ભારત સરકાર તરફથી જે જીઆઈ ટેગ મળ્યો છે એ ખરેખર પ્રાઉડની વાત કહેવાય ઊંઝા એપીએમસી માટે, કારણ કે એનાથી સપ્લાય પણ વધશે, આવકો પણ વધશે અને એક્સપોર્ટ પણ આનાથી વધશે। ખેડૂતોને ભાવો પણ સારા મળશે અને જે ક્વોલિટીની એરર હોય છે એ પણ ધીરે ધીરે દૂર થશે એવું હું માનું છું।